સુરેન્દ્રનગરમાં હવે લોકોને વધુ ઝડપી અને એક સાથે તમામ પ્રકારની આપાતકાલીન સેવાઓ માટે જન સુરક્ષા સેવાની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં 24 નવી જન રક્ષક ફરજ પર મૂકવામાં આવી છે અને 100 થી વધુ કર્મચારીઓ જન સુરક્ષા માટે કામે લગાડવામાં આવ્યા છે. લોકો હવે એક જ હેલ્પલાઇન નંબર 112 પર ફોન કરીને તમામ પ્રકારની તાત્કાલિક સેવા મેળવી શકશે. સુરેન્દ્રનગર જિલ્લામાં હવે નવી કામગીરીની શરૂઆત સાથે સુરક્ષા સેવાઓ વધુ સુગમ બનવાની આશા છે. 24 નવી જન રક્ષક તૈનાત કરવામાં આવી છે અને 100 થી વધુ તાલીમ પ્રાપ્ત કર્મચારીઓ તાત્કાલિક સેવા માટે કાર્યરત થયા છે. મહત્વનું છે કે આ નવા ઉપક્રમ હેઠળ જન રક્ષકના તમામ કોલ અને વોઇસ રેકોર્ડિંગ સીધા ગાંધીનગર ખાતે મોનિટર થઈ શકશે. એટલે કે દરરોજની કામગીરી પર રાજ્ય સ્તરે નજર રાખી શકાશે. હવે લોકો એમ્બ્યુલન્સ માટે 108, પોલીસ માટે 100, ફાયર માટે 101 કે મહિલા હેલ્પલાઇન માટે 181 નો ઉપયોગ કરવાને બદલે હવે સીધો 112 નંબર ડાયલ કરીને તમામ સેવાઓ મેળવી શકશે. આ નવી જન સુરક્ષા સેવા લોકોને ઝડપી અને સુવ્યવસ્થિત સહાય પૂરી પાડવા માટે વધુ અસરકારક સાબિત થવાની આશા છે.